149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા સુરક્ષા રિહર્સલ પોલીસ કમિશનર જેસીપી ડીસીપી રિહર્સલમાં હાજર રહ્યા હતા। જગન્નાથ મંદિરથી 14 કિલોમીટર રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું। 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ મેગા રિહર્સલ યોજાયું તો એસઆરપી આરએફ સહિત વિવિધ સુરક્ષા દળોનું પણ રિહર્સલ હતું। ભીડ નિયંત્રણ રૂટ મેનેજમેન્ટ તૈયારીઓનું પ્રદર્શન તો ઇમરજન્સી રિસ્પોન્સની તૈયારીઓનું પણ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી। રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સૂચના આપવામાં આવી છે તો રથયાત્રાને લઈને પોલીસ વિભાગની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ સજ્જ છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને આજે અંતિમ જે સુરક્ષાની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે અત્યારે જે તમે મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ પોલીસ સાથે સાથે તમામ જે સુરક્ષા ટુકડીઓ છે તે પણ અત્યારે જે રિહર્સલ છે તે કરવામાં આવી રહી છે તેમાં ભાગ લઈ રહ્યા છે। આપણી સાથે સેક્ટર 1 સાહેબ છે। સર, આજે જે રિહર્સલ કરવામાં આવી રહી છે એમાં કેટલા પોલીસ કર્મચારીઓ સાથે સાથે કઈ ટુકડીઓ જે છે તે જોડાઈ રહી છે? જી, આજરોજ આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એના બંદોબસ્તના અનુસંધાને રિહર્સલ રાખવામાં આવ્યા છે। એમાં બંદોબસ્તની જેટલી પણ પોલીસ છે એને રૂટ ઉપર તેમજ મંદિર અને જે પોઈન્ટ છે એ તમામ જગ્યાએ હાજર રાખવામાં આવ્યા છે। આપણે અહીંયા જે પોલીસ છે એની સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ પણ સામેલ છે અને આખા રસ્તા અને રૂટના પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। તમામ જે પોલીસ છે એને જે જગ્યા છે એનાથી ઓળખાઈ જાય અને તમામ પોઈન્ટ ઉપર અધિકારીઓ દ્વારા એની ચેકિંગ તેમજ પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા પણ એની ચેકિંગ રૂટ ઉપર કરવામાં આવશે। જે પણ ત્રુટીઓ ખામીઓ જે પણ પોઈન્ટો છે એ જે આગળના જે દિવસો છે એની રિહર્સલ તેમજ ફાઇનલ બંદોબસ્તના દિવસમાં એને કરેક્ટ કરવામાં આવશે। અત્યારે માહોલ ખૂબ જ સારા છે અને શાંતિપૂર્વક રથયાત્રા નીકળશે। જી, જે પ્રમાણે જોયું એ મુજબ જે આ જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ અને જે સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખી કોઈ ખામી ન સર્જાય તે માટેનું આ એક રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે અને રથયાત્રા શાંતિપૂર્ણ જે 16મી જુલાઈ યોજાનાર છે તે પૂર્ણ થાય તે પ્રકારની તમામ જે તકેદારીઓ છે અને જે સુરક્ષાના જે ક્ષતિઓ જે ન સર્જાય તે પ્રકારની તકેદારીઓને લઈને આજે આ રિહર્સલ યોજાનાર છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।